અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. ઊંઝા 4 રસ્તા પર આવેલ બ્રિજમાં ગાબડું પડ્યું. ઝરમર વરસાદમાં જ બ્રિજ ધોવાઈ ગયો. બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા લીકેજની સમસ્યા. બ્રિજના નીચેના ભાગે પોપડા પડ્યા, સળિયા પણ દેખાવા લાગ્યા. બ્રિજ બંધ કરી તાત્કાલિક થીગડા મારવાની કામગીરી કરવામાં આવી. નિર્માણની ગુણવત્તાને લઈને હવે સવાલ ઉઠ્યા છે. ધારાસભ્ય પૂર્વ કોર્પોરેટરની સમગ્ર મામલે તપાસની માંગ. મેં રજૂઆતે કરી છે ઉપર અને એની તપાસ થશે અને યોગ્ય પગલાં લેવાશે. તપાસના આધારે જે રિપોર્ટ આવશે એ પ્રમાણે જેને ગુનેગાર હશે એના ઉપર પગલાં લેવાશે. સરકારી કામગીરીમાં ક્યાંય ગુણવત્તામાં બાંધછોડ કરીને આવા કામો થયા હોય તો એની ડિટેલ પૂરેપૂરી તપાસ કરીને અને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા જોઈએ. અમદાવાદ પાલનપુર હાઈવે SH41 પર APMC સર્કલ નજીક આવેલ બ્રિજ ઝરમર વરસાદમાં જ ધોવાઈ ગયો અને તેના એક ભાગમાં પોપડા ખરીને સળિયા દેખાવા લાગ્યા. આ બાબત ન માત્ર બ્રિજ પરથી પસાર થનારા પરંતુ બ્રિજ નીચેથી પસાર થનારા લોકો માટે પણ જોખમી સાબિત થઈ શકે, જેને પગલે તાત્કાલિક બ્રિજને અવરજવર માટે બંધ કરીને તેનું સમારકામ હાથ ધરાયું છે. પણ મુદ્દો એ છે કે આ બ્રિજનું નિર્માણ થયે હજુ વધારે સમય પણ નથી થયો અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ. સમયમાં 6-8 મહિના પહેલાં, વર્ષ પહેલાં ચાલુ થયેલો છે બ્રિજ, અને જો આવી રીતે ગાબડું પડે તો આ રીતે તંત્રને શું કહેવા માગીએ છીએ ખબર નથી પડતું. અને કેટલી હલકી ગુણવત્તાનું કામ થયેલું હોય તો એની તપાસ થવી જોઈએ. અને ખરેખર આવી રીતે બ્રિજમાં કોઈનું જીવનું જોખમ થયેલું હોય, એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોની? મહેસાણા પાલનપુર હાઈવે પર ઊંઝા 4 રસ્તા પર આવેલા બ્રિજમાં ગાબડું પડ્યું છે. મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પડેલા ગાબડાને છુપાવવા માટે કહી શકાય કે તંત્ર, જે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર જે કોઈ હશે એના દ્વારા તાત્કાલિક એનું રિપેરિંગ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. સ્થળ પર ધારાસભ્ય પહોંચ્યા હતા, તેમને પણ આ બ્રિજની કામગીરી બાબતે, ગુણવત્તા બાબતે સવાલો ઉઠાવ્યા છે અને તેની તપાસ અંગે સરકારમાં પણ રજૂઆત કરી હોવાનું ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે. ઊંઝાના ધારાસભ્ય સ્થળ પર જઈ અને બ્રિજના નિરીક્ષણ કર્યું હતું અને સવાલો ઉઠાવ્યા હતા. આપને બતાવવા માંગીશ ફરીથી કે નીચેની ભાગથી આપ જોઈ શકો છો કે અત્યારે એને સ્લેબ ભરી અને જે રિપેરિંગ કામગીરી છે એ કરી દેવામાં આવી છે. જે બ્રિજના 50 વર્ષ ટકવાના દાવા કરાતા હોય છે તે હવે 5 વર્ષ પણ નથી ટકતા અને એટલે જ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. પરંતુ જ્યાં નવા બનેલા બ્રિજ નથી ટકતા ત્યાં સમારકામના થીગડા કેટલું ટકશે તે સવાલ. નીચેથી તમને બ્રિજ બતાવ્યો, હવે બતાવીએ ઉપરથી બ્રિજ. આ બ્રિજનો ઉપરનો ભાગ છે ત્યાં લગભગ 1-1.5 દિવસની પહેલાની આ ઘટનામાં એને રિપેર પણ કરી દેવાયો છે. એટલે કે તાબડતોબ આ બ્રિજ પર અવર જવર બંધ કરી RCC સ્લેબ ભરી બંધ કરી દેવાયો છે. સવાલ એ ઊભા થાય છે કે ભલે અત્યારે અહીંયા આ ગાબડું પડ્યું, પાણી લીકેજ થતું હતું, પોપડા ખડ્યા હતા અને બ્રિજને રિપેર કરી દેવાયો છે, પરંતુ શું આખા બ્રિજની ગુણવત્તા સામે સવાલ નથી ઊભા થતા? આ બાબતે પૂર્વ કોર્પોરેટર આપણી સાથે છે, એમને આ સવાલો કરી રહ્યા છે. શું કહેશો ઘટના બાબતે અને શું માગણી છે? ખૂબ સામાન્ય વરસાદ કહી શકાય. ઝરમર વરસાદની અંદર જ આ બ્રિજની જે પોલ ખુલી ગઈ છે, જે RCCના પોપડા નીકળી ગયા છે અને ખિલાડી પણ બહાર નીકળી ગઈ હતી. જે બાબતે ગત રોજ મેં ચીફ સેક્રેટરી અને RMBના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય અને MP સહિતના નેતાઓને પણ જાણ કરી છે કે ખૂબ નજીકના સમયની અંદર આ બ્રિજની હાલત થઈ છે. એટલે મોટા પ્રમાણમાં ગેરનીતિ અને ભ્રષ્ટાચારનો દાખલો સ્પષ્ટ આપણી સામે છે. ગુજરાતમાં પણ અને અગાઉ પણ અનેક જગ્યાઓ પર આવા ગેરનીતિઓ ભરા કામો જો આપણી નજર સામે આવ્યા છે. એટલે આ વખતે જે આ ઘટના બની છે એ જે કોન્ટ્રાક્ટર અને સ્થાનિક અધિકારીઓનું જે મેરાપીપણું છે એની સામે સખત પગલાં લેવા જોઈએ, એ મારી માગણી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.